તો ડોક્ટરે અમને કેટલી બધી દવા આપી છે જોવો તમે. આમ સીધું સીધું હે ને કઈ નો દે. આ મારા છોટા ડોન છે ને ખતરનાક છે. સો હે ગાઈસ, સ્વાગત છે તમારું આજના અમારા મસ્ત મજાના વ્લોગ વિડીયોમાં. ને છે ને મસ્ત મજાની રાત પડી ગઈ છે. 8 વાગે અમે વ્લોગ ચાલુ કર્યો છે. આજે વ્લોગ બનાવવાની ઈચ્છા નહોતી કેમ કે ફોન છે ને ઘડી ઘડી મારો ફૂલ થઈ જાય છે. તો મેં કીધું ચલો પાછો બનાવીએ. ડિલેટ ઘણું બધું માર્યું પણ ડિલેટ નહીં થતું. મતલબ ડિલેટ તો થઈ જાય છે પણ છે ને ફોનમાં જગ્યા ખાલી નથી થતી. 128 GB મારો ફોન છે પણ બહુ તકલીફ પડે છે. અમારી છાયા જો હુઈ ગઈ છે, ખબર નહીં અત્યારમાં કેમ હુઈ ગઈ. ઓ છોટા ડોન क्या हुआ है? Ai nè, તો muốn chơi hả? કેમ? Học anh nè, ở đây một hàng bọn હજી અમારે ખાવાનું નથી બને એવું બોલો. હે ને તું હુઈ ગઈ, મારે બનાવવાનું છે. મારે નહીં ખાવું. અમે ખાઈ ન જાતે બનાવી જાઓ. કાશ મિત્રો મને ખાવાનું બનાવતા આવડતું હોતે તો આજે મેં છાયાને ખાવાનું બનાવીને ખવડાવતે. મારે ફોન લેવાનો છે પણ એમ થાય છે કે 1.5 લાખનો ફોન થોડી લેવાય. હે છાયા ઊભી થાની. શું કરું? ફોન Ông thằng này là 1,55,000 રૂપિયા હમણાં ફોન કર્યો હતો. đó. Anh nếu anh nếu mình đã bắt thì liều anh lấy đi liều anh lấy nó bạc શું કરું મિત્રો? 1.5 લાખ ખર્ચી નાખું? lấy nó સપોર્ટ કરો. 1.5 લાખ ખર્ચીને પછી અમારા વિડીયો નો ચાલ્યા તો मार lấy nó. Anh बिल्कुल अच्छा नहीं लगता है. क्या अच्छा नहीं लगता है? Wala tao đi nụ hè nhạc của con tòa nụ hè con thì nó hè ở quay đi mất nên là chết હાલો દવાખાને હાલો. đó anh cho anh hát thấy chết là vui cho anh hát thế શું કરો મિત્રો? ફોન લવ કે નો લવ? એને ચલો ફોન ની તો વાત પછી. હું બનાવી દો તારી માટે બોલ. bắt ốc anh em cô đi khai giờ અહીં બોલો. ત્યારે અમને પેટમાં દુખવાનું, શરીર દુખવાનું બધું બંધ થઈ જાય. bắt ốc là bé đó thì anh em cô đi khai अच्छा. cô đi khai và đi ઊભી ન રાખી તકલીફ યા થઈ. બોલ પાણીપુરીના લીધે આજે કઈ બનાવ્યું નહીં, એનું શરીર દુખવા માંડ્યું, એને સારું નથી લાગતું. હે પાને કોની ખાઈ ને હારું થઈ જાય કેટલા 5 રૂપિયાની? પાને કોની નહીં આવતી આપણે આજે એને પાણીપુરી ખવડાવી આવી. પછી મને કઈક ખારું બનાવીને ખવડાવ હે બી અને કે ફોન લેવો કે ન લેવો. અત્યારે એમ કે છે મારું લોહી નો પીવો, એને પાણીપુરી ખાવી હતી. એટલે બધા નાટક છે. આમ સીધું સીધું હે ને કઈ નો દે. આ મારા છોટા ડોન છે ને ખતરનાક છે. એનું નામ એમને અમે નથી રાખ્યું છોટા ડોન. હે ને đó હોશિયાર તો બહુ છે બાકી. અમે ત્યાં દિવસ અમારા વડા ફરી ખાવી છે તો પાણી ઊભી ન રહી હતી પાણી પૂરી ખાવી તો એમ દર વખત એમ પાણી પૂરી નથી વડા પાણી લાવે ત્યાં એમ ખોરાય ને લાવે ચાલો મિત્રો આપણે એને પાણીપુરી ખવડાવી આવીએ તો એના જીવને એના મનને શાંતિ થાય. જા. હે પાણીપુરી ખાવાના હે? પાણી પૂરી વાળા જતરીઓ હે પાણીપુરીમાં બી જો મિત્રો એનો હરખ જો કેટલી ખુશ રહી છે. આપણે એને ખવડાવી દઈએ. ચાલ હાલ જતરીઓ હાલને પણ તને લઈ તો જાવ પછી તને શાંતિ થાય. નકર પછી તું એમ કે મને લઈ ન ગયા. ચાલો મિત્રો અને પાણીપુરી ખવડાવીને આવીએ પછી મને કે મારે ફોન લેવો કે ન લેવો. હે ને મેં આઈ નહીં આવ ચાલ ફટાફટ પછી વહી જાય. તો ફાઇનલી મિત્રો અમે દવાખાને જઈને છાયા માટે દવા લઈ આવ્યા છીએ ને હવે લગભગ એને ઓલમોસ્ટ સારું થઈ ગયું હશે. હે તો ડોક્ટરે અમને કેટલી બધી દવા આપી છે જોવો તમે. પહેલી વખત એવી દવા આવી છે કે જે દવા જોઈને છાયા ખુશ થઈ ગઈ. નવા ને તારી તો દવા છે ને, તને શરીર દુખતું હતું, માથું દુખતું હતું. હે પાણીપુરી વાળો લારી બંધ કરતો અમે કીધું તું અમને ફટાફટ પાર્સલ કરી દે. અને જો એની દવા આવીને એટલું સારું થઈ ગયું એની મારી આટલું દહીં તીખારી બનાવી દીધું. ખાલી દવા આવી ત્યાં હજી દવા ખાવાની પીવાની બાકી છે. નવા નવા આ
જો મિત્રો આ દવા એવી છે ને કે જે ભલાને સારું કરી દે. તમારા ઘરમાં બી જો કોઈને તકલીફ હોય ને તો તમે સમજી જજો કે એને પાણીપુરી ખાવી છે. હે ને? એમાં શું થવાનું? નહીં રહ્યો તો મિત્રો અમે છાયા ખાઈ લઈ બરાબર પછી મળીએ. હા ને? તો હવે કેમ છે તબિયત? હે સારું ને? સારું થઈ ગયું ને? ડિગ્રી વગરના ડોક્ટર પાસેથી મિત્રો અમે દવા લઈએ એટલે છાયાને સારું થઈ ગયું. કા પાક્કું એકદમ સારું થઈ ગયું? હા એકદમ કન્ફર્મ? હા કન્ફર્મ. તો હવે શું કરું, મોબાઈલ લઉં કે ન લઉં? લઈ લો ને, મોબાઈલ લઈ લો મેં તમને નોબેલ પણ મને આપી દેજો. હું વાપરી તો શું કરીશ ફોન ને? લે હું લે તારે શું કરવો ફોન ને, બરાબર ને મિત્રો? આ મોબાઈલ વાપરું એમ એ મોબાઈલ વાપરી. આઈફોન ની બેટરી એટલી ચાલે નહીં હે. આને બે એ મોબાઈલ મુશ્કેલથી એક દિવસ બી નહીં ચાલતો. બે મોબાઈલ રાખી. એ મોબાઈલમાં ખાલી હે ને ફોટા જ પાડવાના. ઓહો માય ગોડ, ખાલી ફોટા પડવાટું ફોન. હા ફોટા હારા આવે. આવકારી તો તારે જ છે. આમાં જોઈને તાત્કાલિક નહીં. સાચી વાત છે. તમે એવું કે આવા શું એ બેટરી વધારે રહી નહીં. અમે તો આખો દિવસ મોબાઈલ જોતી હોય તો આખો દિવસમાં મોબાઈલ કેટલી વાર ચાર્જિંગ કરવો. એટલે એ મોબાઈલમાં ખાલી હે ને વાપરવાનો અને ખાલી ફોટા જ પાડવાના. આ મોબાઈલમાં બધું રાખવાનું. એવું કરવાનું. એ મોબાઈલ ફોટા પાડવાટું છે ને આઈફોન જોઈ છે. અને એ મોબાઈલમાં ખાલી આવડા અને WhatsApp. આ મોબાઈલમાં ફેસબુક પણ આખો દિવસ જોતી હોય. ઇન્સ્ટાગ્રામ જ જોતી હોય આખો દિવસ. એ કયા ફોનમાં રાખીશ તું? ના ભાઈ ઇન્સ્ટાગ્રામ નહીં ચાલે. એ તો બપોર લગીમાં પૂરું થઈ જાય તારું ચાર્જિંગ. હા ને તો? ખાલી એમાં હે ને WhatsApp જ રાખવાનું. મેં WhatsApp યુઝ નહીં કરતી. અને ખાલી એમાં WhatsApp ને ફોટા પાડવાના. ના મોબાઈલમાં ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક નહીં. મોબાઈલ તો મારે જ રાખવો પડશે, તને નહીં દેવાનો. આ જૂનો તમે નવો મોબાઈલ લે આ જૂનો મોબાઈલ મને આપી દેજો ને આવે. એ બી મેં ही रखूंगा. બે રાખી ક્યાં જવું છે? એક તો આપણે ધંધા માટે ને એક આવે નવો લઈએ એ આપણે યુટ્યુબ ને ફેસબુક માટે વિડીયો બનાવવા માટે. ના માં એનો મોબાઈલ બીજો છે અખરો. એ મેં નહીં વાપરે, તને આપી દો. ના મને આ ને આવો ફોન જોઈએ. કેવો આવો? આવો અડધા અખરજનો વાળો અડધા એપલ વાળો. પેલા ફ્રીજમાં મૂક્યા ને એ સફરજન ખાઈ લ્યો. એ આલે બે હે એ હવારે ને ખાજે. શું કરું મિત્રો, તમે કયો એમ કરીએ. ફોન ને આઈફોન લઉં કે છાયા માટે કઈક હોનાને બુટી કે વીટી કે શું કહેવાય ચેન એવું લઈ લઉં? મને હે ને ચેન ને વીટી બે લઈ. તમે કયો, કમેન્ટ કરો કે મોબાઈલ લઈએ કે કઈક ગોલ્ડ ની વસ્તુ લઈ લઈએ. હવે નાની નાની મોટી લેવાની આ 25,000 માં આવી જાય. ચેન લે ચેન ને મોટી ચેન ને વીટી લો આવી જાય ને ડોલ ની માં. નહીં આવે બકા, 1.5 લાખ તો ખાલી હોનાનો ભાવ છે. અને ખાલી ચેન ચેન આવે એ 8 ગ્રામ ની આવે, કેમ કે બાકી તો મજૂરી લાગી જાય. કમેન્ટ કરો મિત્રો અમે શું કરીએ. આઈફોન લઈએ, લેવો બી છે મારે, પણ જીવ ભરે 1.5 લાખ રૂપિયા એમાં ન નખાય. એટલા બધા બી સાવકાર તો છે નહીં આપણે. હા તો મને ચેન નહીં આપો. મારા પાસે નાનું પેન્ડલ છે ને એ નાના પેન્ડલ માં ચેન પહેરી. હાલો લેવા દે. તું કેટલા વાગે તો હજી હોને દુકાન ખોલવી જ હોય છે. હવે ઈ બંધ કરતો અત્યારે. એ હોના દહે બંધ કરે. હાલ ને. તમે કમેન્ટ કરો મેં મોબાઈલ લઉં રોજ વિડીયો બનાવવા હાટું કે ચેન ચેન લે પછી વિડીયોમાં તકલીફ પડે મિત્રો. મારા ફ્લેવરમાં બોલજો, ફેવરમાં થાય છે. હવે આપણે ભણેલા નહીં તો પછી યાર. હા હાલ જ ને બતાએ હોતા તો ખુશ ને આજે? હા તબિયત એકદમ ઓકે ને? હા હા હાલો આટો મારવા. હજી બાકી રહી ગયું છે? હા મસ્ત એમ આખું હે ને આખું અબળો લઈને વરાછા ફરીને આવીએ. હાલો બરાબર મિત્રો, હવે તબિયત થોડીક સારી થઈ જાય તો આમ આટો મારવાનું બહાર નીકળવાનું મન થાય ને એવું થાય ને કંઈક થાય છે. હા ને ઓવેન પણ નહીં જાઉં તો ફોરવે પણ જાઉં. વ્યાજ માર નહીં જાવ, હવે લઈને જાવ જાય યાર. ફોર વ્હીલ લઈને શું યાર, અત્યારે આપણે આમ મોસમ નો આનંદ માણવાનો હોય અત્યારે બરાબર છે. આમ વાતાવરણ મસ્ત અત્યારે ઠંડુ છે તો એમાં તારે ડબ્બો લઈને જવું છે. હાલો હાલો ઓવેન પણ. ચલો મિત્રો આપણે આને આટો મરાવી દઈએ. આજે બ્લોગ તો અમે અડધી રાતે ચાલુ કર્યો તો 8 વાગે. મજા આવે કે ન આવે શું ખબર. તો વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાય.